રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જતું જઈ રહ્યું છે. આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે રાજકોટમાં હત્યાના બનાવમાં સતત જે છે વધારો થઈ રહ્યો છે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટ શહેરમાં વધુ એક સંબંધોની હત્યાનો બનાવ જે છે સામે આવ્યો છે. રવિવારે શહેરના થોરાળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિએ જ પત્નીના છરીના 5 ઘા મારીને હત્યા કરી નાખી છે, જેના કારણે શહેરમાં જે છે ચકચાર મચી ગયો છે. દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ શેરી નંબર 10 ખાતે આવેલ એક મકાનમાં જે આ ઘટના બની છે. આરોપી પતિ યોગેશ બોરિયાએ છરીના 5 ઘા મારીને પત્નીની હત્યા કરી નાખી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો જે છે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપી પતિ યોગેશની શોધખોળ જે છે હાથ ધરવામાં આવી છે. આરોપી તે ઘટનાની અંજામ આપ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની શોધખોળ અત્યારે હાથ ધરી છે. હવે સવાલ થાય છે, ગુજરાતમાં કયા કારણોથી આવા બનાવો જે છે સામે આવી રહ્યા છે? શું લોકોને હવે કાયદાનો ડર રહ્યો નથી? હત્યા બાદ કેવી સજા મળવાની છે તેનાથી હવે આરોપીને કોઈ જ પ્રકારનો ડર રહેતો નથી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ જે છે પારિવારિક ઝઘડા હોવાનું જે હવે સામે આવ્યું છે. આ બંને પતિ પત્ની વિશે વાત કરીએ તો બંનેના લગ્ન 4 વર્ષ પહેલા જે છે થયા હતા. પોલીસ સૂત્રોમાંથી માહિતી મળી હતી કે અનુસાર મૃતક પત્ની અને આરોપી યોગેશના લગ્ન આશરે 4 વર્ષ પહેલા થયા હતા. મૃતક પત્ની મૂળ અમદાવાદની જે છે રહેવાસી છે. 5 વર્ષ પૂર્વ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના માધ્યમથી આ બંને એકબીજાના જે છે સંપર્કમાં આવ્યા હતા. પરિચય ગાઢ બનતા તેમની મિત્રતા વધી અને ત્યારબાદ પ્રેમ સંબંધ જે છે બંધાયો હતો. આખરે બંને લગ્ન કરીને પોતાનું નવું જીવન જે શરૂ કર્યું. જોકે તેમનું લગ્નનું લાંબુ જીવન જે છે સુખદ વધારે રહ્યું નહીં. લગ્નના થોડા સમય બાદ જ પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ જે છે ખૂબ થવા લાગ્યા હતા, જે બાદ આ ઘટના બની. આ ઘટનાના 4 દિવસ પહેલાની જો વાત કરીએ તો પહેલા પત્ની પોતાનું ઘર છોડીને એની બહેનપણીના ત્યાં રહેવા જતી રહી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પતિ યોગેશ બોરીચા કંઈક કામ ધંધો કરતો નહોતો, જેના કારણે પરિવારમાં આર્થિક સંકળામણ જે છે રહેતી હતી. તેના કારણે બંને વચ્ચે મતભેદો થતા રહેતા હતા, ઝઘડા થતા રહેતા. યોગેશ નશો કરવાની પણ તેને ખરાબ ટેવ હતી. આ બંને કારણોસર પતિ પત્ની વચ્ચે અવનવાર તીવ્ર ઝઘડો થતા રહેતા હતા. આ ઘર કંકાસ એટલો વધ્યો કે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલા બોરીચા સોસાયટીમાં તે રહેતી નીલેશ્વરમાં 4 દિવસ પોતાનું ઘર છોડી પણ જતી રહી હતી, જે બાદ આ ઘટના ઘટી. દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતી તેની બેનપણી જલ્પાના ત્યાં એ યુવતી જતી રહી હતી ઘર પોતાનું છોડીને, કારણ કે જે ઘરમાં જે પ્રકારે માહોલ હતો, જે ઝઘડા થતા રહેતા હતા. આ હત્યાનો અંજામ પતિએ બેનપણીના ઘર પહોંચીને જ આપ્યો. રવિવારે સવારે આશરે 12:30 વાગ્યાની આસપાસ પતિ તે પત્નીની બેનપણીના ઘરે પહોંચ્યો અને ત્યાં જઈને તેણે હત્યાને અંજામ આપ્યો હતો. જ્યારે તે યુવતીના ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં આવતાની સાથે જ પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી જે છે ફરી શરૂ થઈ ગઈ. ત્યાં ઝઘડાએ એટલું મોટું રૂપ ધારણ કર્યું કે ઉશ્કેરાઈ યોગેશે પોતાની પાસે રહેલી છરી કાઢી અને પત્નીને 5 ઘા મારી તેનું હત્યા કરી નાખી. હવે આ જે રીતે અત્યારે ગુજરાતમાં જે પ્રકારે અત્યારે હત્યાના બનાવો જે છે વધી રહ્યા છે, અને તેમાં પણ સૌરાષ્ટ્રનો જે ભાગ છે, રાજકોટમાં જે આપણે અવનવાર જોતા હોઈએ છીએ કે હત્યાના બનાવો જે વધતા જઈ રહ્યા છે, તેના કારણે સરકાર અત્યારે હાલ તેના વિરુદ્ધ પગલાં કેમ નથી ભરી તેવા અનેક સવાલો જે છે લોકોના મનમાં આવી રહ્યા છે. કાયદો વ્યવસ્થાનો કોઈ પ્રકારનો હવે જે છે લોકોને ડર રહ્યો નથી. જે પ્રકારે લોકો અત્યારે હત્યાઓ નાની નાની બાબતે લોકો હત્યા કરી રહ્યા છે, શા માટે કાયદો વ્યવસ્થા ચૂપ છે? કોઈ પણ પ્રકારની ઘટના બને છે ત્યારબાદ પોલીસ તેના પર કાર્યવાહી કરે છે અને પછી મામલો ઠંડો પડી જાય છે. પણ પોલીસ પહેલાથી જે પ્રકારે કાર્યવાહી કેમ નથી કરતી કે કોઈ આવા હત્યાનો અંજામ ના બને, લોકોને કાયદાનો ડર રહે? જે પ્રકારે અત્યારે જે આપણે જોતા હોઈએ છીએ કે સૌરાષ્ટ્રમાં જે છે અત્યારે નાની નાની બાબતે લોકોની હત્યા કરી નાખવામાં આવે છે. અઠવાડિયામાં જોતા હોઈએ સૌરાષ્ટ્રના જે 7 થી 8 એવા કેસ હોય છે, જેના કારણે આપણે સમજી શકાય કે સૌરાષ્ટ્ર બાજુ એમાં પણ રાજકોટમાં હત્યા વધુ પ્રમાણમાં જે છે ગુજરાતમાં થઈ રહી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.